નો આવ્યો હોય તો સાંભળ્યું છે કે વરામ ક્યાંક મીઠું વધારે થઈ ગયું ને પ્રસંગમાં ગમે ને તો એમાં મીઠું નાખે હું સાંભળ્યું મને નથી ખબર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? તો જો અહીંયા છે ને સવારમાં મમ્મીએ શાકભાજી લઈ લીધું છે અને પાછું મને નો ભાવતી વસ્તુ જ્યારે લીધી છે ગુવાર, બાકી મકાઈ ને કેરી લીધી છે. મમ્મી આવું શું કામ? ગુવાર તમને ખબર જ નથી ભાવતો તો જો કઈ એટલે કઈક ને કઈક હોય જ રીઝન. ગુવાર આમ હોય તેમ હોય. અને હા, એક રહી ગયું આપણું ઓલું મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા તમે બધા કહેજો કે શાક આમ જોઈ લ્યો બધું ખવાય. ગુવાર લીધો છે બોલો. માણા હોય તો કઈક સારું શાક લઈ લે. સારું ગમે ઈ લ્યો તો તમારે નો ખાવું હોય તો સારું તો શું આવે? કાઈ ને બીજું બધું ખાઈ જ લઈ છીએ કા. શાકમાં કાઈ જો નવીન કોઈ આવતું હોય ને તો તમે બધા કહેજો તો અમે ઈ શાક લઈ આવશું. મને જ્યાં સુધી ખબર હોય ત્યાં સુધી ગુવાર ને ગલકા ને ઘીહોડા ને ભીંડો ને ચોળી આવે, ફુલાવર આવે, એવું બધું આવે, એવું લેવાય. આ તો ગુવાર લઈ આવે. જોઈ જી ભાવતું હોય ને કે એ નથી ખાવા, નો ભાવે ને એવું જ લેવું હોય. ખાય જ છે, મજા ના ખાય જોજી. ये सब झूठ है, मैं तो खा ही लेता हूँ. नहीं है. અને આ મકાઈ ને બાફીને ખાશો કે ના? દૂધી તો હું ખાઉં છું, હલવો કરી દેતો. તો કોઈ દી લેવાનો નથી તો રોજ શેનું શાક બનાવું? બીજું કેથી આવે છે? આવે જ છે ને, ક્યાંથી કઈ નથી આવતું. દૂધી એને દૂધી લઈ તો દૂધી કોફતા કરાય માણસ. આ તો દૂધી ના કટકા કરીને શાક કરે. અરે એવું જ મજા આવે, હેલ્ધી વસ્તુ. અત્યારે ઉનાળામાં હોય એવા મસાલા વાળા શાક ખવાય કે કોઈ દી? પણ મારી મમ્મી શાકમાં મસાલા નથી નાખતી, એ મસાલા વગરના જ શાક બનાવે છે. હવે મસાલો ખવાય એમ નહીં તો એવું કઈક કરે. અને મકાઈ નું શું કરશું આપણે આજે? બાફીને ખાશું. દેશી મકાઈ છે ને? મને તો કઈ ખબર નથી પડતી દેશી છે કે વિલાયતી છે. વિલાયતી હોય એવું લાગે. અમેરિકન એમ? કઈ નહીં, કેવડો તો નથી જ ખાવો, બાફીને ખાશું. બાફી નાખશું નવી ટ્રાય. આ કેરીનું ઓલું અથાણું કરી દે ને મમ્મી. ઓલું મસાલા વાળો તૈયાર મસાલો નાખી નથી કરતા. હા તો ગુવારના શાકમાં મને નો ખાવું હોય તો હાલે, અથાણું તો ખાઈ અમે. કા નાની નાની કેરી અત્યારે આવે છે ને તો આપણે આખી કેરી અથાણું કરી લઈએ. જોવું જોઈએ, માર્કેટમાં આવવા માંડી હોય હાવ નાની અસર. એક દી અહીંયા કોક આવ્યું હતું લારી લઈ. ડાઘાવાળી નું આલે અથાણામાં આપણે રાખવું હોય ને એટલે હારી તાજી માં નહીં ચાલે. અચ્છા એવું છે એમ ને? આને કટકી કરીને એમ હોય એમાં ઓલું નાખી દેવાનું મસાલો. તો પછી ઓલું બધું ક્યારે બનાવવાનું? મુરબો અને ગળ્યું અથાણું ને એવું બધું? એટલે એ ગુજરાતી. આ કયો ગુજરાતી મહિનો હાલે? ફાગણ. પછી કયો આવે? ચૈતર. મને અંગ્રેજી મહિનાનું નામ યાદ છે પણ મને ગુજરાતી મહિનાનું નામ આમ આવડે પણ ઓમ નો ખબર હોય એમ ક્રમ કયો છે. તો વૈશાખ એટલે ક્યારે આવે? મે મહિનો આવે. કઈ નક્કી નથી, આખો વધારાનો મહિનો છે એટલે અધિક માસ. એપ્રિલમાં આવશે એમ? એમ રાખવી, બીજું શું આપને કઈ વાંધો નથી. વધારાનો મહિનો છે તો કઈ મમ્મી અત્યારે મને નાસ્તામાં મકાઈ જ બાફી દે. મકાઈ ખાવીશ મારે. કઈક નવીન વસ્તુ બનાવી મકાઈની. રેસીપી આપીએ ને આમાં આપણે. શાક તો આપણે આપી દીધું નથી એક વખત. ચાટ આપી દીધી તો અત્યારે બને એમ. ચાટ બને, પછી શાક બને. હા અને સલાડમાં આલે એટલું બને. બીજું તો તમને ખબર હોય તો કમેન્ટ કરો. હા ભજીયા બને, લીલી મકાઈના ઢોકળા બને, ભજીયા બને મકાઈના. મારી હિંમત જોઈ ઉનાળામાં હું ભજીયા ખાઈશ. 3 hours later तो देखो अभी इधर है ना मस्त दोपहर के जमने में बन रहा है दाल भात. क्यों मम्मी? और साथ में ये केरी कप गई है और इसमें वो मसाला भी आ गया है. मम्मी आप चुप चुप क्यों है, कुछ बोलिए. वरियाળી અને બીજું કઈ નહીં, વરિયાળી નહીં મસાલો બસ. તીખું બહુ લાગે નહીં આવડું સારું. જોઈ લ્યો
कुछ बोलते जाओ ना मम्मी साथ में, कोई पर बोलो। और ये सीटी पड़ गई शू ना ना बस बस मम्मी तीखू लागे बहुत जो 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 तीखू बहुत लागे हारो आ मसालो खावानी एवी मजा આવે પણ ખાધા પછી આમ છાતીમાં એવું બળે ને કા મમ્મી તો ખાવું છે અને તમારે બધું આમ ખાવાની નથી કરતી કેમનું આવે અને તેલય પડે છે આમાં તેલની જગ્યાએ પાણી ન હાલે કે તેલ જ નાખવાનું હોય નહીં હું પૂછું છું એવું હાલે એમ ન હાલે કરશું વખત તો અત્યારે ખાલી દાળ ભાત જ છે કે શાક રોટલી બનશે ભેગા જેવી ટાઈમ રહે હા જોઈ લ્યો અને કઈક નવી રીતે કરતા હોય તો કે જો અલગ રીતે તો એવી આપણે ટ્રાય કરો કમેન્ટ કામ અમે આયા ભાત બાફવા મૂક્યા હે અને મમ્મી મીઠું જ નાખતા ભૂલી ગઈ હતી એમાં હવે નાખે છે હવે યાદ ન આવ્યું હોય તો મોડા ભાત ખાવાનું આવે હવે ભાતમાં તો કઈ ઉપરથી મીઠું ભળે નહીં મમ્મી ત્યારે કેવું હોય દાળમાં વધારે નાખ દેવાનું વાહ અને યાદ જ ન આવ્યું હોય તો નાખવાનું તો ભૂલાઈ જાય તો મોડા ખાવાના ઉપરથી નાખવાનું હા ના ઓલું ખબર મેં હે ને એવું સાંભળ્યું ઘણી ઓલા ઈટું નાખે કે વરો પ્રસંગ કે હોય ને એમાં ઓલા ઈટું નાખે ખબર અંદર બાંધીને કે મીઠું વધારે પડી ગયું ને તો એ મીઠું એમાં આવી જાય એમ ઓલી હોપારી નાખે અમુક લોકો ઓલા લોટના ગોળા બનાવીને અંદર નાખે બાંધીને એવું બધા કે મેં સાંભળ્યું છે કે વરામ ક્યાંક મીઠું વધારે થઈ ગયું ને પ્રસંગમાં ગમે ને તો એમાં મીઠું નાખે અંદર બાંધીને કપડામાં નહીં આવું મેં સાંભળ્યું છે એટલે કહું છું એવું હોય એમ પૂછું છું એટલે બાંધીને નાખતા છે ને એટલે પાછું લઈ લેતા હોય ને કપડું બાંધીને નાખે તો થોડી વખત મેં એવું સાંભળ્યું મને નથી ખબર હું તો ખાલી પૂછું છું તો જો હવે આ કેરી એકદમ મિક્સ થઈ ગઈ છે બતાવો તો મમ્મી મસ્ત એકદમ લાલ આમ જોઈને ત્યાં મોઢામાં પાણી આવી જાય પછી છાતી પડે મોઢામાં પાણી લઈને કા મમ્મી ખાંબેલા હોય છે ને એવડા ગળા છે તો જો અત્યારે છે ને ખાલી સલાડ જ ખાવું છે તો અહીંયા બપોરે મગ અને ચણા પલાળી દીધા તો એ બફાય છે અને આમાં કુકરમાં મકાઈ બફાય છે તો આજે સલાડ બનશે મગ અને આ બધું મિક્સ જે હોય એ તો ચલો આ સલાડ સાથે આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર પ્રેસ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ